હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 જે 2025ની નવી આવૃત્તિ આવેલી છે તેમાં આજે આપણે પ્રશ્ન 3ના અનું જવાબો સાથે ગણતરી સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલ ઉપર તમને તમામ વિષયનું સોલ્યુશન મળી રહેશે। તો ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન 3નો અ એમાં છે માગ્યા મુજબ કરો। 6માંથી ગમે તે 5 દાખલા ગણવાના છે અને 10 માર્ક્સમાં પૂછાનાર છે। એમાં પ્રથમ ચેપ્ટરમાંથી આપણે પહેલાં ગણતરી કરીશું। પ્રશ્ન 3નો અ એમાં પહેલું છે એક પાત્રમાં 4 લીટર 500 મિલીલીટર દહીં છે। આ દહીંમાંથી 50 મિલીલીટરની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય એવો પ્રશ્ન છે। તો ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય, એટલે કે અહીં આપણે 4 લીટરની વાત કરેલી છે, માટે 4 લીટર એટલે 4000 મિલીલીટર થાય। હવે 4 લીટર અને 500 મિલીલીટર છે, તો 4 લીટર એટલે 4000 મિલીલીટર અને 500 મિલીલીટર બંનેનો સરવાળો કરીશું એટલે 4500 મિલીલીટર એવો જવાબ આવશે। હવે આપણે રકમમાં કપની ક્ષમતા 50 મિલીલીટર આપણને આપેલી છે। તો ફ્રેન્ડ્સ, આપણે પહેલાં બંનેનો એકમ સરખો કર્યો, મિલીલીટર। હવે આપણે ભાગાકારની ક્રિયા કરીશું એટલે કેટલા કપ ભરી શકાય એ આપણને ખબર પડશે। તો 4500 ભાગ્યા 50 એટલે મેં છેદમાં 50 લખેલા છે, 0 0 ઉડી જાય, 5 નવા 45 અને શૂન્યનું શૂન્ય। જો તમને ના ફાવે તો તમે રફ કામમાં પણ રફ પેજમાં 4500 ભાગ્યા 50 કરી શકો છો, પણ આ એકદમ સરળ પદ્ધતિ છે। એટલે 90 કપ થાય, એટલે દહીંમાંથી 90 કપ ભરી શકાશે। એકદમ સરળ રીતે આપણે ગણતરી કરીને તમને બતાવેલું છે। આગળ બીજો દાખલો છે, ગોળના એક રવાનું વજન આપેલું છે 5 કિલોગ્રામ 150 ગ્રામ। હવે અહીં આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવીશું, તો આવા 8 ગોળના રવાનું કુલ કેટલું વજન થાય? તો એક રવાનું વજન આપણને આપેલું છે 5 કિલોગ્રામ 150 ગ્રામ, તો 8 રવાનું કેટલું એવું આપણે પદ મૂકેલું છે। તો આ બંનેનો ક્રોસ ગુણાકાર થશે, ચોકડી ગુણાકાર, એટલે કે 5 કિલોગ્રામ 150 ગ્રામનો ગુણાકાર 8 સાથે થશે અને છેદમાં 1 આવશે। હવે આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવી દઈશું જેથી આપણી ગણતરી સરળ થઈ જાય। તો 5 કિલોગ્રામ અને 150 ગ્રામને બીજી રીતે લખવું હોય ફ્રેન્ડ્સ, તો 5.150 કિલોગ્રામ પણ લખી શકાય છે। એટલે આપણે આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવી દીધું, બરાબર। 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય। તમે ગ્રામમાં ફેરવીને પણ આ દાખલો ગણી શકો છો, પણ મેં અહીં કિલોગ્રામમાં ફેરવેલું છે એટલે અહીં વચ્ચે પોઈન્ટ આવશે, 5.150 કિલોગ્રામ। હવે એનું ગુણાકાર આપણે 8 સાથે કરીશું, કારણ કે આપણે 8 રવાનું વજન શોધવાનું છે। તો ગુણાકાર જેવી રીતે ફ્રેન્ડ્સ આપણે સિમ્પલ કરતા હોઈએ છીએ એ જ રીતે ગુણાકાર કરેલું છે। 8 શૂના શૂન, 8 પંચા 40, શૂન વડી પડી 4, 8 એકા 8 ને 4 12, 2 વડી પડી 1, 8 પંચા 40માં 1 ઉમેરો એટલે 41। હવે અહીંયા 1, 2 ને 3 અંકો પછી દશાંશ ચિહ્ન આપેલું છે, મેં અહીં કૌંસમાં લખેલું છે જેથી તમને ધ્યાન પડે। એટલે જવાબમાં પણ છેલ્લેથી 3 આંકડા આપણે કાપી અને પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 41.200 કિલોગ્રામ એવો આપણો જવાબ મળે છે। માટે 8 ગોળના રવાનું વજન 41.200 કિલોગ્રામ થશે। જો તમારે એને ગ્રામમાં લખવું હોય ફ્રેન્ડ્સ, તો 41 કિલોગ્રામ અને 200 ગ્રામ એ રીતે પણ જવાબ લખી શકાય છે। આગળનો દાખલો જોઈ લઈએ આપણે। ત્રીજો દાખલો, એની રકમ છે એક વિદ્યાર્થીએ 5932નો 35 વડે ગુણાકાર કરવાના બદલે 45 વડે ગુણાકાર કર્યો, તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાયો? એટલે એનાથી ભૂલ થઈ ગઈ, 35 જોડે ગુણાકાર કરવાનો હતો પણ ભૂલમાં એનાથી 45 સાથે ગુણાકાર થઈ ગયો। તો આપણે પહેલાં 45 સાથે આ રીતે ગુણાકારની ક્રિયા કરીશું એટલે જવાબ આપણો આ રીતનો આવશે, અને પછી 35 સાથે ગુણાકાર કરીશું
તો આ રીતનો જવાબ આવશે। ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે જ્યારે 2 અંક હોય ગુણાકારમાં નીચે તો આપણે એક શૂન્ય મૂકી અને પછી ગુણાકારની ક્રિયા શરૂ કરીએ છીએ। તો ગુણાકાર તમે આ રીતે કરી લેજો। હવે જવાબમાં શું ડિફરન્સ આવ્યો, શું તફાવત આવ્યો એ શોધવાનું છે। એટલે મોટામાંથી નાનાને આપણે બાદ કરી નાખીશું। એટલે 45 સાથે જે ગુણાકાર આવ્યો એ જવાબ લખ્યો છે અહીંયા અને પછી 35 સાથે ગુણાકારનો આ જવાબ અહીંયા લખ્યો છે અને બંનેની બાદ બાકી એટલે કે ઓછા કાળ બાદ બાકી સબસ્ટ્રેક્શનની ક્રિયા કરી અને આ રીતે જવાબ આવે છે। માટે વિદ્યાર્થીનો જવાબ 59,320 જેટલો વધારે ગણાયો। એકદમ સરળ છે। ગુણાકારની ક્રિયા અને બાદબાકીની ક્રિયાથી આપણે એનો જવાબ મેળવી શક્યા। હવે આગળ ચોથો, તો 3, 2, 0, 6, 9, 8 અંકોનો એક જ વખત ઉપયોગ કરવાનો છે અને મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધવાનો છે। તો ફ્રેન્ડ્સ, મહત્તમ એટલે મોટામાં મોટી સંખ્યા શોધવા માટે આ બધામાંથી સૌથી મોટો આંકડો 9 છે એટલે પહેલાં 9 લખીશું, પછી 8, 6, 3, 2 અને છેલ્લે 0। આમ મહત્તમ સંખ્યા શોધતી વખત મોટાથી નાના તરફ જવાનું અને ન્યૂનતમ સંખ્યા શોધતી વખત નાનાથી મોટા તરફ જવાનું। અગાઉના વિડીયોમાં પણ મેં તમને સમજાવેલું કે જ્યારે પણ શૂન્ય સૌથી નાનો હોય ને કોઈ રકમમાં તો એના પછીની મોટી સંખ્યા કઈ છે તો કે 2। તો પહેલાં 2 લખવાના, પછી 0 લખી દેવાનું અને પછી ક્રમશઃ નાનેથી મોટો અંક લખવાનો એટલે આપણને ન્યૂનતમ સંખ્યા મળી જશે। આ રીતે આપણે બાદબાકીનો દાખલો ગણીશું એટલે આપણો જવાબ આવી જશે। સરળ છે। ખાલી તમને મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા એટલે મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા બનાવતા આવડવી જોઈએ અને તફાવત એટલે આપણે ઓછાની ક્રિયા કરીશું, બાદબાકીની ક્રિયા કરીશું। પ્રકરણ 2 છે, એમાંથી સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનું પૂછાયું છે। તો 2 × 3 તો 42, 6 આપણા બધાને ખબર છે, પણ આ દાખલામાં આપણે સંખ્યા રેખા દોરીને ગણવાનું છે। તો જુઓ, 0 આપણે ડાબી બાજુ મૂકી દઈશું અને આ રીતે ક્રમશઃ અંકો લખી દીધેલા છે। હવે 2 3 વખત એટલે 2 એકા 2, 2 દૂ 4 અને 2 તાલી 6 એટલે 2 2ના આપણે 3 કૂદકા મારવાના છે એટલે 6 જવાબ આવશે। એની આગળ 2 × 2 છે એટલે 2 2ના 2 કૂદકા મારવાના, શૂન્યથી શરૂ કરવાનું। તો 2 એકા 2, 2 દૂ 4 આ રીતે આપણે કરીશું ગણતરી। બહુ જ સરળ છે। તમારે સંખ્યા રેખા પેન્સિલથી દોરવાની રહેશે। અહીં તમને સ્પષ્ટ દેખાય તેથી મેં પેનથી દોરેલું છે। આગળ જોઈ લઈએ આપણે। તો ત્રીજી જે સંખ્યા રેખા દોરવાની છે ફ્રેન્ડ્સ એ 3 × 2 છે। તો આ રીતે 3 3ના 2 કૂદકા મારવાના છે એટલે 3 દૂ 6 એટલે 3 એકા 3 ને 3 દૂ 6 એવી રીતે 3 3ના 3 કૂદકા મારવા છે 3 એકા 3, 3 દૂ 6, 3 તાલી 9 આ રીતે તમારે સંખ્યા રેખા દોરવાની રહેશે। પ્રકરણ 3 છે, એમાં સંખ્યાઓના બધા અવયવો આપણે લખવાના છે। તો અહીંયા 30 આપેલું છે એટલે 30 જે ઘડિયામાં આવતું હોય એને આપણે લખવાનું છે। તો અહીં મેં તમે જોઈ શકો છો કોઈ પણ સંખ્યાને એક જોડે ગુણાકાર તો એ સંખ્યા પોતે મળી જાય એટલે પહેલાં એક જોડે ગુણાકાર તો કરી જ દેવાનું। દરેક સંખ્યાનો અવયવ એક તો છે જ। હવે 2ના ઘડિયામાં 15 ક્યારે આવે તો 15 દૂ 30, 3ના ઘડિયામાં ક્યારે આવે 3 દાન 30, 5 6 30, 6 પંચા 30, 10 તાલી 30, 15 દૂ 30 અને 30 એકા 30 અને આ રીતેના અવયવો લખ્યા તો આ 1 2 3 5 6 10 15 અને 30 એ એના અવયવ છે। આ રીતે લખવાનું રહેશે। ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર માટે તમને ઘડિયા પાક્કા આવડવા બહુ જ જરૂરી છે, તો જ તમે એના અવયવ એકદમ સારી રીતે સમજીને લખી શકશો। હવે 42 છે તો એના આ રીતે મેં અવયવ પાડેલા છે, બરાબર। હવે એના 1 × 42 એટલે 42, 1 બધા ઘડિયામાં આવે। હવે 42નો એકમનો અંક 2 છે એટલે 2 વડે તો નિશેષ ભાગી જ શકાય એટલે 42 ભાગ્યા 2 કરી લેવાનું જો ના સમજ પડે કે 42 કયા ઘડિયામાં આવે છે તો 21 દૂ 42, બરાબર। અને 14 તાલી 42, 6 7 42, 7 6 42, 14 તાલી 42, 21 દૂ 42, 42 એકા 42 અને પછી આ રીતે આપણે એના અવયવ લખી દઈશું। ઓકે,
આ રીતે તમે 1 ગુણ્યા 42 લખો ને ફ્રેન્ડ્સ, એટલે સમજી જવાનું કે 1 પણ 42નો અવયવ છે અને 42 પોતે પણ 42નો અવયવ છે જ. એવી રીતે અહીંયા 2 ગુણ્યા 21 લખ્યા છે ને, એટલે 2 પણ 42નો અવયવ છે અને 21 પણ 42નો અવયવ છે. એટલે આગળ જતાં તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, સમજી જવાનું કે 21 દુ પણ 42 થાય છે. એ રીતે 3 ગુણ્યા 14 42 થાય છે, તો 14 ગુણ્યા 3 પણ 42 જ થશે, બરાબર. એટલે 14 પણ એનો અવયવ છે જ. એ રીતે હવે આપણે આગળ જોઈશું 50. તો એ જ રીતે જુઓ, તમે જોઈ શકો છો મેં અવયવ પાડેલા છે. એમ 50ના અવયવ 1, 2, 5, 10, 25 અને 50 થાય છે. આ રીતે તમારે ગુણાકાર કરીને જવાબ મેળવી શકાય. એવી રીતે 84ના મેં અવયવ મેળવેલા છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે 12 × 84 આવે છે. અહીંયા મેં થોડુંક વધારે સરળ બનાવેલું છે. એના અવયવ આ રીતે લખેલા છે 1, 2, 3, 4, 6 અને 7. ઓકે. પછી અહીંયા નીચેથી ઉપર એના અવયવ લઈ લીધેલા છે, એટલે કે 12, 14, 21, 28, 42 અને 84. તો આ રીતે પણ આપણે અવયવ લખી શકીએ છીએ, બરાબર. મેં આગળ સમજાવ્યું એમ કે 84નો અવયવ 1 પણ છે, 84 પણ છે, 2 પણ છે, 42 પણ છે, 3 પણ છે, 28 પણ છે. એટલે આપણે ફરી 28 ગુણ્યા 3 એવું ના લખીએ તો પણ ચાલે. ઓકે. આગળ તો નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવી એટલે ગળીઓ કહેવાય, બરાબર. તો 9ના 4 અવયવી એટલે 9 × 9, 9, 2, 18, 47, 9, 4, 36. આમ 4 અવયવી કયા કયા થયા? 9, 18, 27, 36. એ રીતે 8માં 8 × 8, 8, 2, 16, 8, 24, 8, 32. એટલે 4 અવયવી, પ્રથમ 4 અવયવી 8, 16, 24 અને 32 થશે. ટૂંકમાં અવયવી બહુ જ સહેલું છે. ઘડિયો આવડતો હોય એટલે અવયવી સરળતાથી લખી શકાય. 17. તો 17 × 17, 17, 2, 34, 17, 51, 17, 4, 68. એટલે એના પ્રથમ 4 અવયવી કયા કયા? 17, 34, 51, 68. 17માં 17 ઉમેરો એટલે 34, 34માં 17 ઉમેરો એટલે 51, 51માં 17 ઉમેરો એટલે 68. એ રીતે પુનરાવર્તિત સરવાળો પણ કહી શકાય. હવે 14ના અવયવી 14 × 14, 14, 28, 14, 42, 14, 56. એટલે 14, 28, 42, 56 પ્રથમ 4 અવયવી છે. સપોઝ તમે ઘડિયો ભૂલી જાઓ પરીક્ષામાં, તો તમારે 14માં 14 ઉમેરી દેવાના, વત્તા કરી લેવાના, એટલે 28 આવે. 28માં 14 ઉમેરો તો 42 આવે. 42માં 14 ઉમેરો તો 56 આવે. એ રીતે પણ તમે જવાબ લખી શકો. પણ ફ્રેન્ડ્સ, કોશિશ કરજો તમને ઓછામાં ઓછા 20 સુધીના ઘડિયા તો આવડવા જોઈએ. હવે આગળ આપણે જોઈશું તો નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. તો 30 અને 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. તો ફ્રેન્ડ્સ, અવિભાજ્ય સંખ્યાઓ એને કહેવાય કે જેના ફક્ત 2 જ અવયવ હોય, 1 અને એ સંખ્યા પોતે, બરાબર. અને જેના 2થી વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, ચાલો આપણે સમજી લઈએ. તો સૌથી પહેલાં 30 અને 40 વચ્ચેની સંખ્યા લખી દેવાની. કઈ કઈ છે? તો કે 31થી લઈને 39. હવે એમાં અવિભાજ્ય સંખ્યાઓ ફક્ત 2 જ છે, 31 અને 37. 31 એકા 31 ને 1 ગુણ્યા 31 બરાબર 31 થાય છે. અને 37 એકા 37, એના બીજા કોઈ અવયવ પડતા નથી. એ રીતે 60 અને 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. તો પહેલાં આપણે 60 અને 70 વચ્ચેની બધી જ સંખ્યાઓ લખી દેવાની, વચ્ચેની 61થી લઈને 69 સુધીની. હવે એમાં અવિભાજ્ય સંખ્યાઓ 2 છે, 61 અને 67. અહીં આપણને એમ પૂછેલું છે કે 40 અને 50 વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ લખો. તો વિભાજ્ય સંખ્યાઓ એટલે શું? કે જેના 2થી વધારે અવયવ હોય. ઓકે. તો સૌથી પહેલાં મેં 40થી 50 વચ્ચેની બધી સંખ્યાઓ લખી દીધેલી છે, 41થી લઈને 49. અને એમાં વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 42, 44, 45, 46, 48 અને 49. એ રીતે એની નીચે પણ સેમ 80 અને 90 વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ પૂછેલી છે. તો આપણે પહેલાં 80 અને 90 વચ્ચેની સંખ્યાઓ લખી દઈશું, 41થી લઈને 89, 81થી લઈને 89 સુધી. અને એમાં પછી વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 81, 82, 84, 85, 86, 87 અને 88. આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે
એ પોતાના ઘડિયામાં આવે છે, એકના ઘડિયામાં આવે છે અને અન્ય બીજા ઘડિયાઓમાં પણ આવતી હોય છે. તેથી તેના 2થી વધારે અવયવ પડે છે, તેથી તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. તો સહેજ રકમ ધ્યાનથી વાંચજો. અવિભાજ્ય પૂછેલું છે કે વિભાજ્ય પૂછેલું છે, જેથી તમારા જવાબમાં ભૂલ ના પડે કે લખવામાં આ રીતે ભૂલ ના પડી જાય. આગળ ચોથું, તો નીચેની સંખ્યાઓના અવયવ વૃક્ષ વડે દર્શાવવાનું છે. આ બહુ મજાનું છે ફ્રેન્ડ્સ. જો ઘડિયા આવડતા હોય તો બહુ સહેલું છે. 45 તો 9 પંચા 45 અથવા 5 નવ્વા 45. હવે 5 અવિભાજ્ય સંખ્યા છે, એટલે એના આગળ અવયવ નહીં પડે, એટલે અહીંયા 9ના અવયવ પડ્યા છે 39. અહીંયા 54 તો 27 દુ 54, 27 એટલે 3 નવા 27 ને 43 9. 64 તો 32 દુ 64. 2 વડે ભાગ ચાલશે જ. જો તમને ભાગ પાડવાની સમજ ના પડે અથવા 32નો ઘડિયો સ્વાભાવિક રીતે તમને ના પણ આવડતો હોય તો બી નહીં ગભરાવાનું. રફ કામમાં 64 ભાગ્યા 2 કરી નાખવાના, એટલે તમને ભાગફળમાં 32 મળશે. એટલે 32 દુ 64, પછી 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8 અને 2 દુ 4. 2 એ બેકી અવિભાજ્ય સંખ્યા છે, એના આગળ અવયવ નહીં પડે. બરાબર. આ રીતે આપણે વૃક્ષ બનાવી શકીએ છીએ અવયવોનું. આગળ 48નું આપેલું છે, તો 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12 અને 3 દુ 6. આ રીતે એનું પણ પાડી શકાય છે. હવે પ્રશ્ન 3નો બ છે ફ્રેન્ડ્સ, એ 6 માર્ક્સમાં પૂછાવાનો છે અને એમાં દાખલા ગણવાના છે, ગુસાઅ અને લસાઅના. તો પ્રકરણ 3માંથી જ વધારે વેટેજ છે. થોડીક પ્રેક્ટિસ લખીને કરજો. તો ફ્રેન્ડ્સ, ગુસાઅ આપણે આ રીતે શોધીએ છીએ. જે સંખ્યાનો છેલ્લો અંક એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય, એટલે કે બેકી સંખ્યા હોય, એને 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે 2 નવા 18, 43, 9 અને 3 એકા 3. હવે આનો એકમનો અંક પણ 4 છે, બેકી સંખ્યા છે, એટલે 2 વડે ભાગ ચાલશે. એટલે 12 દુ 24, 2 છંગ 12, 2 ટાલી 6 અને 3 એકા 3. આ રીતે તમારે પહેલાં એના અવયવ પાડવાના અને પછી આડું લખવાનું. 18ના અવયવ એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 24ના અવયવ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 42ના અવયવ એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે આ બધામાં જે સરખું હોય, આમાં પણ 2 છે, આમાંય છે ને આમાંય છે, આમાં 3 છે, આમાં 3 છે, આમાં 3 છે, એના પર સર્કલ કરી દીધું. અને ગુસાઅ એટલે ગુણોત્તમ સામાન્ય અવયવ, એટલે આમાં છે 2 ગુણ્યા 3, એટલે 2 તાલી 6 જવાબ આવશે. તો ફ્રેન્ડ્સ, આ દાખલા તમારે ખાસ લખીને પ્રેક્ટિસ કરવા પડશે. અને 2ની ચાવી, 3ની ચાવી, એ રીતે 5મા ધોરણમાં આપણે જે ચાવી ભણીને આવેલા છે એના આધારે આ દાખલા આપણે ગણવાના છે. બેકી સંખ્યા હોય એકમનો અંક એટલે 2 વડે નિશેષ ભાગી શકાય. ઓકે. અહીંયા એકમનો અંક 3 છે, એ બેકી નથી પણ એકી સંખ્યા છે, માટે 2 વડે ભાગ નહીં ચાલે. તો સંખ્યાનો અંદર મનમાં સરવાળો કરવાનો. એટલે કે 6 અને 3 સરવાળો કરો, 9 થાય છે ને, તો 9 એ 3ના ઘડિયામાં આવે છે. તો હા, જો આવતો હોય સરવાળો 3ના ઘડિયામાં તો ભાગ 3 વડે ચલાવી શકાય, અને ના આવતો હોય તો પછી 5 વડે આપણે વિચારવાનું, એ રીતે. બરાબર. તો તમે જોઈ શકો છો, અહીં મેં 54ના અવયવ પાડેલા છે, 63ના પાડેલા છે, 72ના અવયવ પાડેલા છે. અહીં આડો અવયવ આડા લખેલા છે આ રીતે. અહીંયા ઊભું છે ને એને અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એ રીતે આડું લખેલું છે. અને બધામાં જે કોમન ફેક્ટર છે, કોમન અવયવ છે, એ લઈ લીધેલો છે 3, 3, 3 અને 3, 3, 3 એ રીતે. તો એ બંનેનો ગુણાકાર થાય એટલે 3 તાલીને 9 એ આપણો ગુણોત્તમ સામાન્ય અવયવ થશે. આગળ જોઈશું. બધા સેમ છે, મેથડ સરખી જ છે. એક વખત જો તમને સમજાઈ જશે તો તમે આરામથી આ દાખલા તમારી જાતે જ ગણી શકશો. હવે 26 છે, તો 2 એકા 2 અને 2 તાલી 6, એટલે 13 દુ 26. અને 13 એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 એકા 13. ઓકે. પછી આ 2 વડે ભાગ ચાલશે. 26 દુ 52, 13 દુ 26 અને 13 એકા 13. એ રીતે અવયવ પાડેલા છે. અને ગુસાઅ મળે છે કોમનમાં 2 ગુણ્યા 13, એટલે 13 દુ 26. એવો એનો ગુસાઅ આવે છે, તમે જોઈ શકો છો. આગળ જોઈ લઈએ 22, 44 અને 66નું.
તો 11 2 એકા 2 અને 2 એકા 2 એટલે 11 2 22, 11 એકા 11. એ રીતે આના અવયવ પાડો. પછી આડા અવયવ લખો, બરાબર. આ ઊભું છે એને આડું લખવાનું અને બધામાં જે સરખું સરખું હોય એના ઉપર આ રીતે સર્કલ બનાવી દેવાનું અને 11 2 22 એમ એનો ગુણોત્તમ સામાન્ય અવયવ મળે છે. હવે આગળ બીજો જે છે એ લસાઅનો દાખલો છે. તો નીચે આપેલી સંખ્યાઓનો લસાઅ અવયવો મેળવીને શોધવાનો છે. તો લસાઅમાં આપણે આ રીતે 3 સંખ્યાઓને એક સાથે લખીને એનો લસાઅ શોધતા હોઈએ છીએ. જેમ કે 2 2 4, 2 તાલી 6, 2 ચોક 8. હજુ આ બંને બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2. 3 2ના ઘડિયામાં નથી આવતા તો 3ના 3 બેઠા જ લખી દેવાના અને 2 દૂના 4. હવે 2 એકા 2. જ્યાં સુધી 2 વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી 3 કે 5 વડે ના ચલાવી શકાય, બરાબર. પછી હવે આ બધી સંખ્યાઓમાં કોઈ બેકી સંખ્યા નથી અને 3 વડે ભાગ ચાલે એમ છે એટલે 3 એકા 3. લસાઅમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બધી સંખ્યાઓનો ગુણાકાર કરી લેવાનો એટલે જવાબ મળે છે 24. 2 2 4 2 8 તાલી 24. એ રીતે આગળનો દાખલો જોઈ લઈએ. આ બધા દાખલા ફ્રેન્ડ્સ તમારે ઘણી પ્રેક્ટિસ કરીને આવડશે, આમ જોઈને નહીં આવડી જાય. પછી 6 9 અને 18નો તો આ રીતે આપણે લસા શોધીશું એટલે 2 તાલી 6 તાલી 18 એવો એનો ગુણાકાર આવે છે. લસા તમે જોઈ શકો છો અહીં મેં શોધેલો છે. એ રીતે 10 20 30 એ 3નો લસા 60 આવશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 તાલી 6 6 તાલી 18 પંચાને 60. પછી 15 20 અને 30નો લસા આ રીતે 60 આવે છે, તમે જોઈ શકો છો. કોઈ ગુણાકારમાં તમને કન્ફ્યુઝન આવે એટલે રફ કામ પર તમે ગુણાકારની ક્રિયા કરી શકો. પછી સંખ્યાઓનો લસાઅ જ શોધવાનો છે. આગળ પણ ભાગાકારની જ રીતે અત્યારે શીખવાડ્યું એ જ રીતે, પણ અહીં થોડોક ગુણાકાર લાંબો આવે છે. તો 2 2 4 4 તાલી 12 આ રીતે તમે ભાગ પાડી દો ને તો બી ચાલે 12 અને ગુણ્યા 5 7 35 અથવા 7 5 35 અને 35 અને 12નો ગુણાકાર કરશો એટલે તમને 420 જવાબ મળી જશે. અથવા 2 2 4 4 તાલી 12 12 5 60, બરાબર ને 6 7 42 એટલે ડાયરેક્ટ જ ખબર પડી જાય કે 420 જવાબ આવે. તો જે રીતે તમને સરળ પડે એ રીતે ફ્રેન્ડ્સ તમારે ગુણાકાર કરી લેવાનો. હવે આગળ આપણે જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો 20 24 અને 40નો લસાઅ શોધેલો છે જેનો જવાબ આવે છે 120, બરાબર. થોડી પ્રેક્ટિસ કરીને જોઈ લેજો. 2 વડે ભાગ ચાલે તો 2 વડે ચલાવવાનો, પછી 2 વડે ના ચાલે ભાગ અને 3 વડે ચાલતો હોય તો 3 વડે અને 3 વડે ના ચાલતો હોય તો 5 વડે, એકમનો અંક 5 હોય તો 5 વડે ભાગ ચલાવી શકાય. એ રીતે અહીંયા 14 21 અને 42નો લસાઅ આપેલો છે તો એનો જવાબ આવે છે 42. 2 તાલી 6 7 42 અને પછી છેલ્લો આ પ્રશ્ન 3ના બનો છેલ્લો દાખલો, એમાં 22 33 અને 44નો છે. તો 2 એકા 2 2 એકા 2 એટલે 11 2 22. 33 એ 2ના ઘડિયામાં નથી આવતા એટલે 33ના 33 અને 2 2 4 2 2 4 એટલે 22 2 44. હજુ 2 વડે ભાગ ચાલશે કારણ કે 22 એ બેકી સંખ્યા છે તો 11ના 11 33ના 33 બેઠા મૂકી દઈશું. 2 એકા 2 2 એકા 2 એટલે 11 2 22. હવે તમે જોઈ શકો છો 3 3 સંખ્યા એકી છે, 2 વડે ભાગ નહીં ચાલે પણ 3 વડે ચાલે એમ છે એટલે 3 એકા 3 ને 3 એકા 3 એટલે 11 તાલી 33. આ 11 એવા ને એવા, આ 11 એવા ને એવા લખ્યા છે બેઠા જ. હવે 11 વડે ભાગ ચાલે છે એટલે 11 એકા 11. આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ 132 આવે છે. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. બેસ્ટ ઓફ લક. પ્રેક્ટિસ કરજો, લખીને દાખલાની પ્રેક્ટિસ કરજો જેથી પરીક્ષામાં તમને સહેજે અગવડ નહીં પડે. ફરી મળીશું નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.